માર મારવામાં આવે, લાફો મારવામાં. કોન્ટ્રાક્ટરનું નામ મનીષભાઈ વેકરિયા છે, જે પટેલ કન્સ્ટ્રક્શન એન્ડ કંપની છે, જેને પેટામાં આપેલું છે. અને કઈ જગ્યાએ તમને માર મારવામાં? ઈસ્ટ ઝોન વિભાગ, રૂમ નંબર 15, ડેપ્યુટી સાહેબની ચેમ્બરમાં. તો હું તમારે શું એની આગળ ઉગ્ર બોલાચાલી થઈ કે મારો ઉગ્ર બોલાચાલી કાંઈ એવું નહોતું. આવતીકાલે એક ટાઈમ અમે બધાએ નક્કી કર્યો કે આ ટાઈમે અમારે મળવાનું છે, જેથી આગળનું કામ બતાવી શકાય. તો ત્યારે એ દરમિયાન જે ઉગ્ર થઈને એને લાફો માર્યો. આગામી દિવસોમાં હવે તમે શું કરશો? આગામી દિવસોમાં વિરોધ કરીશું. અત્યારે રામધૂન બોલાવી રહ્યા છીએ અને એન્જિનિયરિંગ એસોસિએશન જે નિર્ણય લેશે એ મુજબ આગળની કાર્યવાહી થશે. આજરોજ વોર્ડ નંબર 18ના એન્જિનિયરશ્રીને બીએસસીની ઓફિસમાં કામગીરી બાબતે બોલાવવામાં આવેલ. જ્યારે તેઓ ઓફિસમાં આવ્યા ત્યારે કામગીરી બાબતે એજન્સીની કોઈ રજૂઆતના અનુસંધાને એન્જિનિયરશ્રીએ કીધું કે જે કંઈ કામગીરી કરવાની આવશે એ નિયમ અનુસાર કરવામાં આવશે, જેના વિરુદ્ધમાં એજન્સી દ્વારા ઉશ્કેરટમાં આવી અને એન્જિનિયરશ્રીને માર મારવામાં આવેલ છે. કોન્ટ્રાક્ટર જે છે એવું જાણવા મળે છે કે ભાઈ મનીષભાઈ વેકરિયા છે, એમના દ્વારા કર્મચારીને માર મારવામાં આવે છે. ખાસ તો માર મારવાનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? એજન્સીની જો કોઈ બી રજૂઆત હશે જેના અનુસંધાને એન્જિનિયરશ્રીએ એવું કીધેલું કે જે નિયમાનુસાર કામગીરી કરવાની થશે એ પ્રમાણે કામગીરી કરવામાં આવશે. આની પહેલા પણ આ પ્રકારની ઘટના સામે આવી છે, પરંતુ તંત્ર દ્વારા કઈ એક્શન લેવામાં નથી આવ્યા. જેથી કરીને ખાસ તો અત્યારે આમાં વિરોધ કરવાનું કારણ એ છે કે આવા બનાવો અવારનવાર બને છે. કોર્પોરેશનના કર્મચારીઓ આપ જોઈ રહ્યા છો કે હાલ વાઇબ્રન્ટ ગુજરાતની કામગીરી ચાલુ છે, ત્યારે દિવસ રાત રોડ રસ્તા બ્યુટિફિકેશન તમામ કામગીરીઓ ચાલુ છે. દિવસ રાત જોયા વિના જયારે ફરજ બજાવતા હોય જનતાની સુખાકારી માટે, તેવા સમયે આ પ્રકારની કામગીરી થાય, આ પ્રકારનો ઘટના બને તે નિંદનીય કહેવાય. અને એજન્સી વિરુદ્ધ જે કાયદાકીય પગલાઓ લેવાના થાય એ કોર્પોરેશન એ કાયદાકીય પગલાઓ લે અને આગળની કાર્યવાહી કરે એવી અમારી રજૂઆત છે. ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું.